આજનો શુભ સંદેશ લુકના ગ્રંથમાંથી પાઠ પહેલો અધ્યાય કલમ 26 થી 38। છઠ્ઠે મહિને ઈશ્વરે દેવદૂત ગાબ્રિયેલને ગાલિલ પ્રાંતના નાસરેત નામે ગામમાં એક કન્યા પાસે મોકલ્યો। કન્યાનું નામ મરિયમ હતું અને તેમના વિવાહ દાવીદના વંશજ યોસેફ નામના માણસ સાથે થયા હતા। દેવદૂતે તેમની પાસે અંદર જઈને કહ્યું, પ્રણામ, તારી ઉપર પ્રભુની કૃપા ઉતરી છે, પ્રભુ તારી સાથે છે। આ વચન સાંભળીને તેઓ ક્ષોભ પામ્યા અને વિચાર કરવા લાગ્યા કે આ તે કેવા પ્રકારના પ્રણામ। ત્યારે દેવદૂતે તેમને કહ્યું, ગભરાઈશ નહીં મરિયમ, કારણ ઈશ્વર તારા ઉપર પ્રસન્ન થયા છે। જો તને ગર્ભ રહેશે અને એક પુત્ર ઉતરશે, તેનું નામ તું ઈસુ રાખજે। એ મહાન હશે અને પરાત પરનો પુત્ર કહેવાશે। પ્રભુ પરમેશ્વર તેને તેના પૂર્વજ દાવીદનું રાજ સિંહાસન આપશે અને તે યુગોના યુગો સુધી ઇઝરાયેલની પ્રજા ઉપર રાજ્ય કરશે। તેના રાજ્યનો અંત આવશે નહીં। મરિયમે દેવદૂતને કહ્યું, એ શી રીતે બનશે? હું તો પતિગમન કરતી નથી। દેવદૂતે જવાબ આપ્યો, પવિત્ર આત્મા તારા ઉપર ઉતરશે અને પરાત પરનો પ્રભાવ તને છાંઈ દેશે અને એ જ કારણથી જે પવિત્ર પુત્ર અવતરશે તે ઈસુ પુત્ર કહેવાશે। અને જો તારી સગી એલિઝાબેથને પણ ગળપણમાં ગર્ભ રહ્યો છે અને જે વાંઝણી કહેવાતી હતી એને અત્યારે છઠ્ઠો મહિનો ચાલે છે, કારણ ઈશ્વરને કશું અશક્ય નથી। મરિયમે કહ્યું, હું તો ઈશ્વરની દાસી છું, તારી વાણી મારે વિશે સાચી પડો। પછી દેવદૂતે તેમની પાસે ચાલ્યો ગયો। આ પ્રભુની વાણી છે, તે જ આપણો આધાર છે। ઈસુની જય। મારા મિત્રો, માતા ધર્મસભા આપણને ખ્રિસ્ત જયંતીની તૈયારી રૂપે શાસ્ત્ર પાઠો આપે છે। આજનો શાસ્ત્ર પાઠ લુકના ગ્રંથમાંથી લેવામાં આવેલો છે। એમાં આપણે જાણીએ છીએ કે એમાં શાની વાત કરવામાં આવે છે। દેવદૂત ગાબ્રિયેલ આવીને માતા મરિયમને વધામણી આપે છે। સૌપ્રથમ માતા મરિયમને પ્રણામ કહીને પોકારે છે, પ્રણામ, તારી ઉપર પ્રભુની કૃપા ઉતરી છે, પ્રભુ તારી સાથે છે। આગળ વધતા માતા મરિયમ ક્ષોભ પામે છે, કારણ કે શું બની રહ્યું છે એમને કંઈ ખબર હોતી નથી। એટલે અચાનક આ દેવદૂત આવીને પ્રણામ કહે છે અને દેવદૂત સાથે વાર્તાલાપ માતા મરિયમ કરે છે અને છેવટે કહે છે, તમે પ્રભુના માતા બનવાના છો, પસંદ કરાયેલ વ્યક્તિ છો અને તમારા કુખે મુક્તિદાતાનો જન્મ થશે। જ્યારે મરિયમ ક્વેશ્ચન કરે છે ત્યારે મરિયમને વિચાર આવે છે કે હું તો પતિગમન કરતી નથી, બધું કેવી રીતે બનશે? પવિત્ર આત્મા દ્વારા બધું બનશે। એટલે છેવટે જ્યારે જાય છે ત્યારે માતા મરિયમ પોતાની જાતને નીચી નમાવે છે, હું તો ઈશ્વરની દાસી છું, તારી વાણી મારી વિશે સાચી પડો। પોતાની જાતને નમ્ર બનાવે છે। એટલા માટે પ્રભુને કુખે જન્મ લે છે। પ્રભુ તેમના કુખે જન્મે છે અને આપણા દરેકનું તારણ કરે છે। અને આજે માતા ધર્મસભા સંત ડોમિનિક સિલોસનું પર્વ ઉજવે છે। સંત ડોમિનિક સિલોસ 11મી સદીના એક મહાન સંત છે। તેમણે પોતાના જીવન કાર્યમાં એ સિલોસ મઠમાં વિતાવ્યો છે અને ત્યાં એમણે આધ્યાત્મિક સુધારા વધારા કર્યા છે। ત્યાં એ શિસ્તા લાવ્યા છે। ત્યાં એમણે પ્રાર્થનામાં લોકોને જોડ્યા છે। એમાં એમણે નવું સર્જન કર્યું છે, એમણે નવો વિકાસ કર્યા છે અને આ સંતને બીમાર લોકો માટે, કેદીઓ માટે અને ગર્ભવતી સ્ત્રીઓ માટે ઘણો બધી સેવા એમણે આપી છે। એટલા માટે એ લોકો માટે એ રક્ષક સંત છે। તો આવો માતા ધર્મસભા આપણને આમંત્રણ આપે છે, ખ્રિસ્ત જયંતીની તૈયારી સાચી અને સારી રીતે કરવી માટે આપણને પ્રેરણા મળે, માટે પ્રભુ આપણને કૃપા અને શક્તિ આપે। આમીન।